નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેમાં સંસ્કૃત વિષયનું એસવીએસ કક્ષાનું પેપર તમારે 50 ગુણનું હશે અને 50માંથી 50 મિત્રો તમે કેવી રીતે લાવી શકો તેના માટે આપણે આ પેપર સચોટ સોલ્યુશન સાથે કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું તમારા પ્રશ્નપત્રના વિભાગ નંબર A થી, જેમાં ગદ્ય વિભાગ આપેલ છે। ગદ્ય વિભાગમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને જે સંસ્કૃતમાં એક પેરેગ્રાફ આપેલો છે તેનો આપણે માતૃભાષામાં અનુવાદ કરીશું તો અહીંયા તમને 3 ગુણ મળવાપાત્ર થશે। પહેલું છે, એક ચાતક શિશુ આસિત, ચાતકનું એક બચ્ચું હતું। સ એકદા તૃષયા પીડિત જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ, એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે। અંબ માં તૃષામાં પીડાયતી, મને તરસ લાગી છે। અહમ જલમ પાતુમ ઈચ્છામી, હું પાણી પીવા ઈચ્છું છું। અથવામાં બીજો પણ મિત્રો તમને પૂછવામાં આવશે પેરેગ્રાફ। તમને જો પહેલો પેરેગ્રાફનું ભાષાંતર આવડતું નથી તો તમે બીજા જે પેરેગ્રાફ છે એનું ભાષાંતર કરી શકો છો અને 3માંથી 3 ગુણ મેળવી શકો છો। અહીંયા આપેલું છે કે સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધા સંતિ, અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે। તેષુ કેચન એતાદૃશા સંતિ યત્ર અધ્યયનાર્થ પ્રવસમ પ્રાપ્ત છાત્ર સ્વાત્માનમ ધન્ય માન્યતે, તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માને છે। એવમેવ પુરા કલ્પી સ્માકમ ભારત દેશે એતાદૃશા બહવ વિશ્વવિદ્યાલય આસન, એટલે કે એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા। તત્ર વિદ્યાયનાન દુરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધા છાત્ર સ્વાત્મનમ ધન્યમ મન્યતે સ્મ, એટલે કે ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા। મિત્રો આગળ જોઈશું, અહીંયા નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે। MCQ પ્રકારના પ્રશ્નો છે, જેમ કે પહેલું છે અહમ તડાગ જલમ પાતુમ, તો અહીંયા મિત્રો આવશે જવાબ સી ઈચ્છામી। 3, પ્રાચીન સમયે ગુર્જર રાજ્યે કહ વિશ્વવિદ્યાલય આસિત, અહીંયા આપણો જવાબ આવશે ડી વલ્લભી વિશ્વવિદ્યાલય। 4, વિપત્કાલે કી કરણીયમ, તો અહીંયા આપણો જવાબ આવશે ધૈર્યસ્ય અવલંબનમ, એટલે વિપત્કાળે આપણે ધીરજ રાખવી જોઈએ, ધીરજ ધરવી જોઈએ। મિત્રો આગળ જોઈશું, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે। મિત્રો પહેલો પ્રશ્ન છે, કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા? તો જવાબ છે કે પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હરણ્ય પાસે ગયા। ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા। આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા। 6, ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવ શું કર્યું? જવાબ, ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો। તેઓ ભગવાન વસ્ત્રોને ત્યાગ કરીને ગાંધીજીના સેવા કાર્યમાં જોડાઈ ગયા। એના પછી નીચે આપેલા ગદ્યખંડને વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। મિત્રો અહીંયા તમને જે ગદ્યખંડ આપેલો છે તેનું સરસ મજાનું મિત્રો આપણે વાંચન કરી અને સમજી લઈશું, પછી આપણે પ્રશ્નના જવાબ જોવાનો પ્રયત્ન કરીએ। મિત્રો પહેલો પ્રશ્ન છે, બરાબર, અહીંયા તમારે જાતે મિત્રો એકવાર વાંચન કરી લેજો। આપણે પ્રશ્ન ઉપર જઈશું, સમયનો ઓછો બગાડ કરીશું। પહેલો પ્રશ્ન છે, ચાતક શિશુ જનન્યે કી કથયતી, તો અહીંયા આપણો જવાબ આવશે કે બરાબર કે ચાતક શિશુ જનન્યે કથયતી, બરાબર, કહે છે કે યત અંબ તૃષામાં પીડયતી અહમ જલમ પાતુમ ઈચ્છામી સંપ્રતિ મેઘ જલમ ન મિલતી અત તડાગ જલેમેવ પાતુમ ઈચ્છામી, બરાબર, અહીંયા સુધી આપણે લખીશું। આગળ જોઈશું, બરાબર, તમારો મિત્રો પ્રશ્નનો જવાબ અહીંયાથી શરૂ થાય છે પહેલા પ્રશ્નનો અને અહીંયા સુધી આપણે લખવાનો રહેશે। બીજો પ્રશ્ન છે, ચાતકાહ કસ્ય જલમ પીબંતી, તો જવાબ આવશે ચાતકાહ મેઘ જલમ એવં પીબંતી, ચાતકાહ મેઘસ્ય જલમ એવ પીબંતી, બંનેમાંથી કોઈ પણ એક લખી શકાય।
માતા શિશુ કી કરતું ન કથયતી, તો માતા શિશુ તડાગ જલમ પાતું ન કથયતી. મિત્રો આપણે વિભાગ એની વાત કરી, હવે વિભાગ બીની વાત કરીશું, જેની અંદર પદ્ય વિભાગ આપેલ છે, જેની અંદર મિત્રો તમારે આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે. અહીંયા સરસ મજાનો મિત્રો આપણે જે આપેલો છે એનો અનુવાદ કરીએ. પ્રદત્તસ્ય શ્લોકસ્ય અનુવાદ દૂરકસ્ય અનુવાદ પુનઃ લિખત, એટલે કે અહીંયા જે આપેલો છે શ્લોક એનો અનુવાદ દોષને દૂર કરી મિત્રો અનુવાદ કરવાનો છે. એ વયમ ત્વા સ્મરામો વયમ ત્વા ભજામો વયમ ત્વા જગત સાક્ષી રૂપમ નમામ, એટલે કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના આધારિત એવા તમને નમતા નથી, તમે એકમાત્ર સત્યનિધિ છો. સદકે નિધાન નિરાલંબ લંબમિશમ ભવાંભોતિપોતમ શરણ્યમ વ્રજામહ, એટલે કે તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને ફૂલાવનારા નાવ છો, બરાબર. શરણમાં ન જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. એના અથવામાં બીજો પ્રશ્ન છે. ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ સ બાંધવ. તો અહીંયા પણ મિત્રો આપણે ખાલિયા બરાબર અથવામાં અન્વય આપેલા છે, તેમાં ખાલિયા પૂર્ણ કરવાની છે આ રીતે, બરાબર. પહેલામાં વ્યસને, બીજામાં દુર્ભિક્ષે, ત્રીજામાં રાજદ્વારે અને તિષ્ઠતિ. આગળ જોઈશું નીચે આપેલી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે. જેમ કે 1 કશ્ય શિખરે મુકુટ સદા તિષ્ઠતિ, તો જવાબ આવશે મસ્તકસ્ય. 10 ચલા ચલે સંસારે કહ નિચ્છલમ, તો આવશે કીર્તિહ. 11 વદનમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ, તો વદનમ યાની મુખમ. 12 સકારઃ આશ્ચર્યમ ખાલ્યાસ્મિ, તો જવાબ આવશે પ્રત્યુજીવિત. મિત્રો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. અહીંયા મિત્રો 13મો પ્રશ્ન તમને આપેલો છે કે કાવ્યના આધારે વસંત ઋતુનું વર્ણન કરો. મિત્રો આપણે આ રીતે વસંત ઋતુનું વર્ણન 2 ગુણની અંદર કરી શકીએ છીએ. કોઈ પણ એક લખવાનો છે, 2 આપેલા છે તેમાંથી. કે કાલિદાસે ઋતુ સંહારમાં અત્યંત રમણીય, મનોહર અને સુંદર વર્ણન કર્યું છે. વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે. સ્ત્રીઓ પ્રેમસભર હોય છે. પવન સુગંધી સુવાસવાળો, સમી સાંજનો સમય સુખ આપનારો અને દિવસો અંતરિયાળમણા અને અતિશય સોહામણા હોય છે. વસંત વાવના જળને મણિકંદોરા ધારણ કરનારી સ્ત્રીઓ, ચંદ્રની કાંતિવાળી મહિલાઓ અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને અદ્ભુત સૌંદર્ય પ્રદાન કરે છે. કોયલ મધુર ટહુકાથી જુવાનીઓના સુંદરીઓમાં રહેલા મનને આકર્ષિત કરે છે. આવી વસંતને ઋતુરાજ કહે છે. કોઈ ઋતુઓની મહારાણી કહીને વધાવે છે. વન ઉપવનમાં સૃષ્ટિ સૌંદર્યની 16 કળાએ ખીલી ઉઠવાની તક માત્ર વસંતમાં જ મળે છે. તેથી અલબેલી ઋતુ એટલે કે વસંત ઋતુ ઉલ્લાસમય જીવનનો સંદેશ આપતી એકમાત્ર ઋતુ એટલે વસંત. મિત્રો 14મો અથવામાં બીજો પ્રશ્ન પણ તમે લખી શકો છો કે સર્વેલક સકારને કેવો દંડ આપવાનું વિચારે છે. જવાબ સર્વેલક સકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, કૂતરાઓથી આને ફાડી ખવડાવો અને આની સૂળીના માચડે ઊભા રાખો, કરવત વડે વહેરાવી દેવાનું સૂચવે છે. મિત્રો અહીંયા શ્લોક પૂર્તિ છે, તમારે આ રીતે કરવાની છે કે વયમ ત્વા સ્મરામો વયમ ત્વા ભજામો વયમ ત્વા જગત સાક્ષી રૂપમ નમામહ સદેકમ નિધાનમ નિરાલંબ મિશમ ભવાંભોધિપોતમ શરણ્યમ વ્રજામહ. એના પછી બીજી શ્લોક પૂર્તિ છે કે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિ ધાય ચ ભોજનમ. સરસ મજાની મિત્રો શ્લોક પૂર્તિ તમે 2 ગુણમાં કોઈ પણ એક કરી શકો છો. આ તૈયાર કરી લેજો મિત્રો. વિભાગ સીની વાત કરીએ. નાટ્ય વિભાગ આપેલ છે, જેમાં આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખો. અહીંયા સરસ મજાનો મિત્રો અનુવાદ આપેલો છે, તમારે પણ આ રીતે અનુવાદ દોષ છે એને દૂર કરી મિત્રો આ રીતે તૈયારી કરી લેવાની છે. બરાબર, અનુવાદ છે અને એનો અનુવાદ દોષ અહીંયા મિત્રો બંને આપણને આપેલા છે, તો આ તૈયાર ખાસ મિત્રો કરજો. અથવામાં બીજો પ્રશ્ન છે, તેની અંદર મિત્રો નાટ્યખંડ આપેલ છે. ચારુદત્ત અને સર્વેલક વચ્ચે જે સંવાદ થયો છે એનો અનુવાદ અને અનુવાદ દોષ શું છે બંને મિત્રો તમારે જવાબો છે અહીંયા આપેલા છે,
તો બંને જવાબો અહીંયા મિત્રો ખાસ વાંચી અને તૈયાર કરી લેજો। એના પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે મિત્રો વિભાગ અહીંયા ગોઠવવાના છે, બરાબર, જે તમારી જાતે મિત્રો અહીંયા ગોઠવવાના રહેશે, બરાબર। તો સરસ મજાનો મિત્રો અહીંયા તમને જોડકા આપેલા છે, બરાબર, 3 ગુણની અંદર 2 ગુણની અંદર, બરાબર। તો આ મિત્રો પણ લખવાના છે મિત્રો। એના પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે, જેમ કે ધારા દેશની શી વિશેષતા હતી, કોઈ પણ એક લખવાના છે। 2 પ્રશ્ન આપેલા હશે તો આપણે એનો જવાબ જોઈએ કે ધારા દેશનો ભોજ રાજા વિદ્વાનો, કવિઓ અને કલાકારોના કદરદાન હતો। તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્યકલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો। આવી ધારા નગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા। તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પીડિતો કવિઓ ગુણોનું પૂજન કરનારો હતો। રાજા ભોજ કેવા હતા મિત્રો? અહીંયા રાજા ભોજ કેવા હતા એની વાત કરી છે। તો રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા। તે વિદ્વાનો અને કલાકારોના કદરદાની હતા। એના પછી મિત્રો અહીંયા તમને આપવામાં આવેલું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તમે અહીંયા સરસ મજાનો મિત્રો પ્રશ્ન વાક્ય પણ બનાવી શકો છો, જેમ કે સહ તત્સ્ય સર્વ વૃત્તાંતમ કથયતિ, તો કીદૃશ, કિમ અને કશ્ય, તો એમાંથી કોઈ પણ આપણે એક ઉપયોગ કરીએ, બરાબર। તો જવાબમાં આવશે સહ કશ્ય સર્વ વૃત્તાંતમ કથયતિ, બરાબર। કશ્યનો ઉપયોગ કરી અને આપણે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યો। પછી અહીંયા મિત્રો છે લેખબદ્ધ ઉપદેશ વલ્લભીવાચના નામના પ્રસિદ્ધા જાત, તો અહીંયા આપણે જવાબ લખીશું કે લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાત। અને ત્રીજું છે ચિત્રગ્રીવસ્ય મિત્રમ મૂષકરાજ અસ્તિ, તો અહીંયા આપણો જવાબ આવશે મૂષકરાજ કશ્ય મિત્રમ અસ્તિ। વિભાગ ડીની વાત કરીશું મિત્રો। અહીંયા વ્યાકરણ વિભાગ છે, સરસ મજાનો આપણે જોઈશું। પહેલો પ્રશ્ન સમાનાર્થી શબ્દ છે માનવ, તો અહીંયા મિત્રો તમને 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી આવશે માનવ એટલે મનુજ। બલવાન, તો અહીંયા વિરોધી શબ્દ લખવાનો છે, 3 શબ્દ આપેલા છે, તેમાંથી બલવાન એટલે નિર્બલ। એના પછી વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે। અહીંયા મિત્રો વર્તમાન કાળનું રૂપ છે પીબામહ। એના પછી નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે। તો અહીંયા મિત્રો જે આપેલું છે તેમાંથી આગમિષ્યામહ। એના પછી પુલ્લિંગ શબ્દ શોધીને લખીશું। અહીંયા 3 ઓપ્શન આપેલા છે સ્યુતઃ, તસ્ય અને જનની, બરાબર। તો તસ્ય, બરાબર, એ પુલ્લિંગ છે। મિત્રો અહીંયા કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ આપજો, બરાબર। ચાલો આગળ જોઈશું। સ્ત્રીલિંગ શબ્દ શોધવાનો છે, તો વૃષ્ટિ, સંપ્રતિ અને ભવાદ્રસા, તો વૃષ્ટિ એ સ્ત્રીલિંગ શબ્દ કહેવાય। એના પછી નપુંસકલિંગ શબ્દ, તો અહીંયા સુવર્ણમ એ નપુંસકલિંગ શબ્દ છે। રેખાંકિત પદનો કૃદનનો પ્રકાર, તો અહીંયા મિત્રો આપેલું છે કૃત્વા, તો કૃત્વા એ સંબંધક ભૂત કૃદન છે। સંધિ છોડો, તો સંધિ છોડોની અંદર મિત્રો આવશે પ્રિયો જ્યેષ્ઠ, એટલે કે પ્રિય વત્તા જ્યેષ્ઠ। સંધિ જોડો, તો ન વત્તા ઇતિ એટલે ન્યતિ। વિભાગ ઈની વાત કરીશું। વિભાગ નંબર ઈ સંયુક્ત વિભાગ આપેલ છે, જેમાં નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલ મિત્રો પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે। સરસ મજાનો વિભાગ આપેલો છે, એના મિત્રો પ્રશ્નો તમે અહીંયા નીચે આપેલા છે તેને જોઈ શકો છો। જેમ કે મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે લક્ષ્મીધરઃ કઃ આસિતઃ, તો એનો જવાબ આવશે કે લક્ષ્મીધરઃ દ્રવિડ દેશીહ કિંચિત વિદ્વાનમ આસિત। બીજું લક્ષ્મીધરઃ કસ્માત દેશાદ આગતઃ, તો જવાબ છે લક્ષ્મીધરઃ દ્રવિડ દેશાદ આગતઃ। 3 ભોજરાજસ્ય સભા કેન પરિભૂતા ઇવ, તો સૂર્યમેવ શોભમાનમ લક્ષ્મીધરનામ વિદ્વાંસી દ્રષ્ટવા ભોજરાજસ્ય સભા પરિભૂતા ઇવ। મિત્રો આગળ જોઈએ, કર્તા સાથે યોગ્ય જોડ બનાવવાની છે। જેમ કે મહાકવિ શુદ્રક, તો એમાં આવશે મુચ્કટિકમ। મહર્ષિ વેદવ્યાસ, તો આવશે કૃષ્ણ દ્વૈપાયન। મહાકવિ કાલિદાસ, તો એમાં આવશે ભોજ પ્રબંધ। રેખાંકિત પદોનું શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો। અહીંયા મિત્રો જોઈ શકો છો, જેમ કે પાતું, તો પાતુંમાં આ રીતે લખીશું આપણે।
ગંતુમ તો ગંતુમ આ રીતે લખીશું, ને પ્રતીક્ષામ તો પ્રતીક્ષામ કુર્તુ તો પ્રતીક્ષામ કુર્તુમ આ રીતે લખીશું. અર્થ વિસ્તાર કરવાનો છે મિત્રો. અહીંયા અર્થ વિસ્તાર આપેલ છે. સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપનાની સર્વકલ્યાણી સાધયેત. મિત્રો એનો અનુવાદ થાય છે કે બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ પડેલા માણસને કાળ દેશના સંદર્ભમાં પ્રાપ્ત થાય કાર્યો સિદ્ધ કરવા જોઈએ. બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. એની સમજૂતી આ રીતે આપી શકાય કે આ સુભાષિતમાં કવિએ ઇન્દ્રિયાની ગ્રહનો બોધ બગલાના ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે. મનુષ્ય બગલાના આ એક ગુણને અપનાવવા જેવો છે. બગલો પોતાના તમામ અંગોને સંયમિત કરી એકાગ્રતાથી પાણીમાં તરતા માછલાને પકડી પોતાનું પેટ ભરતા હોય છે, તેમ મનુષ્ય પણ પોતાના ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રિત સંયમિત કરી કાળ દેશના સંદર્ભમાં પોતાના તમામ કાર્યો પાર પાડવા, જેથી માનવ યાત્રા સફળ બને. ભગવદ્ ગીતામાં કુર્માંગનીવ શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં આ જ વાત સમજાવી છે, જે ચાણક્યે તેના નીતિસારમાં બગલાના ઉદાહરણ દ્વારા વ્યક્તિત્વ વિકાસના સંદર્ભમાં સમજાવી છે. એનો બોધ આપણે આ રીતે લખી શકીએ કે મનુષ્ય એકાગ્ર ચિત્તે સંયમિત જીવન જીવવા, ઇન્દ્રિય નિગ્રહ દ્વારા જીવનના ઉપભોગથી દૂર રહી સફળ જીવન જીવવાનો માર્ગ આ શ્લોકનો મુખ્ય બોધ છે. મિત્રો એના આત્મામાં બીજો પણ શ્લોક છે. યુદ્ધમ ચ પાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ સ્ત્રિયમાં પદ્રતા રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. અનુવાદ છે કે લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાની જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીઓમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી, આ 4 ગુણો કુકડા પાસેથી શીખવા. સમજૂતી. આ શ્લોકમાં ચાણક્યે કુકડાના 4 ગુણો મનુષ્ય અપનાવવા અનુરોધ કર્યો છે. કુકડા જેમ અન્ય કુકડી સાથે લડાઈ કરે છે, તે મનુષ્ય પોતાના હક અધિકાર માટે કે અન્યાય થતો હોય ત્યાં લડવું પડે. કુકડો પ્રાતઃકાળે સમયસર ઉઠી કુકડી કૂક કરી સૌને જગાડે છે, તે મનુષ્ય પણ તંદુરસ્ત નિરોગી રહેવા, સ્વસ્થ નિરામય જીવન જીવવા વહેલા પ્રૌઢીએ અમૃત વેળા એ ઉઠી જવું જોઈએ. કુંભકર્ણની નિંદ્રા જીવનયાત્રામાં બાધારૂપ નીવડે. કુકડો જાત ભાઈઓ સાથે રહી સહભોજન કરે છે, તેમ સવાર સાંજ માણસે પોતાના પરિવાર સાથે, ક્યારેક સમાજના જ્ઞાતિબંધુઓ સાથે સહભોજન લેવું, જેથી એકતા સંગઠન કેળવાય. કુકડો મુશ્કેલી આપતી વિપત્તિમાં કુકડીને બચાવી છે, તે મનુષ્ય સ્ત્રી દાક્ષિણ્યની ભાવના રાખી નારી સન્માનમાં ઉચ્ચ આદર્શને અપનાવવા અનુરોધ કવિએ આ અર્થ વિસ્તાર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બોધ છે કે કુકડાના આ 4 ગુણો મનુષ્યના જીવનનો સાર્થક સફળ બનાવવા પૂરતા છે. સરસ મજાનું મિત્રો આપણે અહીંયા જે સંસ્કૃતની અંદર તમારું પ્રથમ સત્રાંતની અંદર જે પેપર આવવાનું છે તેનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.